નમસ્કાર મિત્રો, વેધરની ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। હવે આજના વિડીયોની અંદર ખાસ વાત કરવાની છે કે જે ઘણા દિવસથી જે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જે જોવા મળી રહ્યા છે તેના વિશે વાત કરવાની છે। જે ગયા વિડીયોની અંદર પણ આપણે વાત કરી હતી, પરંતુ હવે વાતાવરણમાં જે મોટો બદલાવ થઈ રહ્યો છે તેના વિશેની વાત કરી લઈએ। તો વાતાવરણમાં જે મોટો બદલાવ થઈ રહ્યો છે જેમાં 27 તારીખ એટલે કે આજનો દિવસ અને 28 તારીખ કાલનો દિવસ, આ 2 દિવસની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે। અમુક વિસ્તારોની અંદર ચોક્કસ પ્રમાણે અમુક ઘાટા પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ને જે વાદળછાયું વાતાવરણ રહેશે ઘાટા પ્રમાણમાં વાદળ, તો એ વાદળછાયું વાતાવરણના કારણે જે અત્યારે જીરાનો પાક જે તૈયાર થઈ ચૂક્યો છે તે પાકને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે, નુકસાન થવાની ભીતિ રહેલી છે મિત્રો। અને 28 તારીખે પણ આ જ વાદળછાયું વાતાવરણ છે તે રહેવાનું છે। અને પવન અને ઝાકળ વરસાદની પણ વાત કરી લઈએ તો પવનની જે ગતિ છે તે પવનની ગતિ નોર્મલથી થોડીક વધારે જોવા મળી રહી છે। અને જે ઝાકળ વરસાદની વાત કરી લઈએ તો દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનું જે પ્રમાણ છે તે વધારે રહેવાનું છે, જેમાં ઘણા બધા વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં કચ્છના ભાગોનો પણ સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જેમાં સોમનાથ, દીવ, દમણ, દાદરા નગર હવેલી અને એવા ઘણા બધા વિસ્તારોનો જે ભાગો છે તેનો સમાવેશ જોવા મળે છે। જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર, મોરબી જેવા વિસ્તારોની અંદર પણ ઝાકળ વરસાદનું જે પ્રમાણ છે તે જોવા મળવાનું છે મિત્રો। એટલે સંપૂર્ણપણે આ રીતની આગાહી છે। અને પવનની જે દિશાઓ છે ચોક્કસપણે પવનની દિશાઓ પણ ચેન્જ થવાની છે મિત્રો। પવનની જે દિશાઓ છે તે હવે ખરેખર શિયાળુ પવન જે હતા એ પવનની દિશા બદલાશે। શિયાળુ પવનની દિશા બદલાતા સાથે ઉનાળુ પવનની શરૂઆત થશે અને જે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે આપણને, એના બદલે હવે ઉનાળાની ગરમીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મિત્રો। આ મુજબ સંપૂર્ણપણે અત્યારે હાલ પૂરતી આપણી જે આગાહી છે તે આગાહી હતી મિત્રો। અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ મિત્રો। ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયોને લાઇક કરવી, વિડીયોને શેર કરવો, જેથી કરીને આ માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે। અને આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ। નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી એક ખેતી વિશેના પાકની માહિતી આપીશું મિત્રો। તો અત્યારે રજા આપશો, ધન્યવાદ।